નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. તારીખ 19ના રોજ શ્રી રામકૃષ્ણ આશ્રમ રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદના વિષયક 13મી જિલ્લા કક્ષાની લેખિત ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ, જેમાં કુલ 51,437 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી કુલ 647 શાળાઓએ ભાગ લીધો હતો. વડોદરાની શાળા અંતર્ગત પ્રથમ આવેલા બાળકો માટે ઇનામ વિતરણ અને જિલ્લા કક્ષાની પરીક્ષાનું આયોજન સ્વામી વિવેકાનંદ મેમોરિયલ ખાતે કરવામાં આવેલ. જિલ્લા કક્ષાની પરીક્ષાનું પરિણામ 6 જાન્યુઆરી 25ના રોજ જાહેર કરવામાં આવશે. ઇનામ વિતરણ 9 ફેબ્રુઆરી 25ના રોજ થશે. આ કાર્યક્રમ અંતર્ગત સ્વામી શ્રી રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ વડોદરા ખાતે ત્યાંના સ્વામીજી વરિષ્ઠ સંન્યાસી સ્વામી સુવિજ્ઞાનંદજી જણાવે છે કે રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે આ પરીક્ષાનું આયોજન કરવાનો મુખ્ય હેતુ યુવા પેઢીને જાગૃત કરવાનો છે. સ્વામી વિવેકાનંદજી એક એવા મહાન વ્યક્તિત્વ ધરાવે છે. એમના વ્યક્તિત્વના બળ પર જેમણે જગતના ઇતિહાસમાં ઇતિહાસ રચ્યો છે, જેને લીધે સનાતન ધર્મની પ્રતિમા ઊંચી આવી. સ્વામી વિવેકાનંદજી વારંવાર ઈચ્છતા હતા કે જે આપણી સનાતન શિક્ષણ પદ્ધતિ છે, જ્યાં સેલ્ફ ડેવલપમેન્ટ પર એજ્યુકેશન જેટલો જ ભાર આપવામાં આવતો હતો. હાલ આપણા ભારતમાં એક ખોટી ધારણા પ્રચલિત થઈ છે કે આધ્યાત્મિકતા તરફ જવાની આપણી લક્ષ્મીજીની ભૂમિકા ઓછી થઈ જશે, વૈભવ નહીં મળી શકે, પરંતુ આ ધારણા ખોટી છે. સ્વામી વિવેકાનંદજી ઈચ્છતા હતા કે આ ધારણા નીકળી જાય, કારણ કે બંનેની પોતપોતાની અલગ અલગ ભૂમિકા છે. આધ્યાત્મિક વિદ્યા અને ભૌતિક વિદ્યા બંનેનું એટલું જ મહત્વ છે. આપણે જાણીએ છીએ કે સરસ્વતીજીના એક હાથમાં વિદ્યાર્થીઓ પુસ્તક અને બીજા હાથમાં આધ્યાત્મિકતા રૂપી માળા છે. આ બંનેનું જીવનમાં ખૂબ જ મહત્વ છે. યુવા પેઢી એ ભારતનું ભવિષ્ય છે. ભારતનો સાચો ઇતિહાસ આજની યુવા પેઢી સુધી પહોંચવો જરૂરી છે. આજના શિક્ષણ ક્ષેત્રે સ્વામી વિવેકાનંદજીના વિચારોનો સમાવેશ કરવો જોઈએ, જેથી આજની યુવા પેઢી ભારતને ઉચ્ચ સ્થાન પર લાવી શકે. એવા પેઢીમાં સ્વામીજીના વિચારો પર ચાલવાની ક્ષમતા વધે. વ્યક્તિગત વિકાસ, પર્સનાલિટી ડેવલપમેન્ટ, સમયનો સદુપયોગ, વિદ્યાર્થીની સફળતાના રહસ્ય, લીડરશિપ જેવા વિષયોને સ્થાન મળશે તો ચોક્કસથી युवा पेढ़ी विकास થશે. युवा दिन के निमित्त जैसे 12 जनवरी जो स्वामी विवेकानंद का जन्मदिन होता है, तो उस सिलसिले में ये जो क्विज़ कंपटीशन या ये सब जो अभियान हम चला रहे हैं, उसके पीछे मूल भावना यही है कि स्वामी विवेकानंद वॉज ए ग्रेट पर्सनालिटी. क्यों और कैसे? इट इज़ थ्रू हिज कैरेक्टर. इट इज़ थ्रू हिज कैरेक्टर, उनके चरित्र के बल के माध्यम से ही उन्होंने एक प्रकार से जगत के इतिहास में एक ऐसा इतिहास रचा जिसकी बदौलत भारत के सनातन धर्म की प्रतिमा ऊंची हो गई. और स्वामी विवेकानंद ये बार बार चाहते थे कि हमारी सनातन जो शिक्षा पद्धति हैं, जहाँ कैरेक्टर बिल्डिंग पर उतना ही जोर दिया जाता था जितना एकेडमिक एजुकेशन पर. ये एक गलत धारणा हमारे भारत में प्रचलित हो गई कि आध्यात्मिक विद्या को पकड़ लेने से शायद हमारे जीवन में लक्ष्मी जी की भूमिका अर्थात प्रॉस्पेरिटी नहीं आएगी, वैभव नहीं आएगा. लेकिन ये गलत धारणा स्वामी जी चाहते थे कि ये गलत धारणा निकल जाए, दूर हो जाए, क्योंकि दोनों का ही अपनी अपनी भूमिका मनुष्य के जीवन में होती है. एक तरफ जैसे आध्यात्मिकता की भूमिका, जिसको उपनिषद भाषा में पराविद्या कहा जाता है, और एक भौतिक विद्या जिसको अपरा विद्या कहा जाता है. जैसे हम देखते हैं कि सरस्वती जी के बाएं हाथ में किताब है और सीधी हाथ में जपमाला है. अर्थात सरस्वती, जिसे भारत में विद्या की देवी कहा जाता है, क्योंकि बाएं हाथ में किताब जो है वह एकेडमिक एक्सेलेंस का प्रतीक है, और जपमाला जो है वह स्पिरिचुअलिटी का प्रतीक है. तो विद्यार्थी के जीवन में स्पिरिचुअलिटी और भौतिक विज्ञान या भौतिक विद्या, एकेडमिक एजुकेशन दोनों हाथ में हाथ मिलाकर चलना चाहिए, जिसके फलस्वरूप हमारे